જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે આપણી પાસે એક રિપીટ પેશન્ટ આવ્યા છે, તો એમના મોઢેથી જ સાંભળીએ શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા. અમૃત પુષ્પ લઈ ગયા તેનું કારણ હતું કે મને એક તો સિકંદગુનિયા હતો, બરાબર. હાથ પગ ગોઠણ બધી દુખતું હતું, પછી શરબીની ગાંઠું જેવું હતું અને પિત્તવાયુ બહુ હતું, એટલે એસિડિટી બહુ થતી. બરાબર. એટલે એને હિસાબે એસિડિટીને હિસાબે દવા ખાવી પડતી ઓલી. બરાબર. એટલે એ માટે. હા. પછી તમને અમૃત પુષ્પની જાણકારી થઈ. આ જાણકારી થઈ. પછી આપણે કેટલી બોટલનો કોર્સ પૂરો થયો? મેં એક પહેલી બોટલનો કોર્સ પૂરો કર્યો, આ બીજી લેવા આવ્યો છું. હવે અત્યારે શું ફેરફાર દેખાય છે? અત્યારે મને સમજી લે ને કે 80-90% 100% જેવો તો ફેરફાર છે જ, કારણ કે મને અત્યારે કોઈ તકલીફ જ નથી. બરાબર. ચિકનગુનિયાના હિસાબે શું તકલીફ થતી, એમાં કેટલી રાહત? એમાં તો સવારમાં ઉઠતો તો પેલા તો હાલી ન ઉઠતો, મુઠ્ઠી વર્તી ગયા, બરાબર. એટલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે દુખાવો કે કઈ? નહીં, દુખાવો કાંઈ છે જ નહીં અત્યારે. બરાબર છે. જેટલો હતો નહીં તે હાવ કાંઈ છે જ નહીં સમજી. બરાબર. 100% જેવો ફાયદો થઈ ગયો એમાં. પછી પિત્ત એસિડિટીમાં એ તો મને સમજી લે ને કે ઈ લગભગ 15 દી થયા ને તો મને ખબર જ નથી કે એસિડિટી કેવી હોય છે. બરાબર છે. અને આપણે જે તમે ચરબીની ગાંઠો હતી એમાં એમાં કેટલો ફેરફાર ઓછી પડી ગઈ, છે? ઘણી જે પેલા કઠણ હતી એમાં ઓછી પડી ગઈ છે. આપણે દબાવીને દુખે એ કઈ દુખતી નથી અત્યારે તો આવ થઈ ગયું. બરાબર છે. તમે તેલ વિશે શું માહિતી આપશો મારા? તેલ તો સમજી ગયો ને કે હું સાંજે હોય એટલે ઉતા પેલા લગાવી દેતો, બરાબર. બરાબર. એટલે એ થોડે અહીંથી લગાવતો ગોઠણમાં, પગમાં, હાથમાં, એટલે ઘણો ફાયદો થઈ ગયો. બરાબર. ઘણી બધી રાહત થઈ ગઈ. અને બીજી બોટલ તમે બીજી બોટલ લેવા આવ્યા છો. દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. આ કૃપા થઈ ગઈ. ઘણું બધું રિઝલ્ટ કહેવાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.